આમ જો હા તો ગાડીમાંથી નીચે ડીઝલ ઢોળાય છે કયા ઘા બંધ કરું ગાડી વાંસ છે નહીં આવે માતાજી મુરલીધર તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ મુંબઈની ટ્રીપ મહુવા ટુ મુંબઈ તો જો આપણે યાર નરસિંહભાઈ આ તો ઇકોમેન્ટ ગાડી છે આપણી પાસે લેલેન્ડ અશોક લેલેન્ડ 22 ફૂટ છે ઇકોમેન્ટ ને આપણે ગાડી લઈને જઈએ છીએ મુંબઈ તો પહેલા દિવસથી બ્લોગ નહોતો આવતો તો એ માટે સોરી ને નવા ચેનલમાં આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ તમે નરસિંહભાઈ ગાડી હાથે જય માતાજી હાલો તો બન્યા રહેજો બ્લોગમાં ને વધારે શેર કરી દેજો ને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ તો હાલો તો પહેલાં જવાનું છે વડલી પેટ્રોલ પંપે પછી જવાનું છે ભગુડા પાટીએ ત્યાં શ્રીફળ ચડાવવાનું છે મોંગલમાં હાલો તો મળીએ સીધા આપણે આગળ વડલી ગાડી ફૂલ થઈ ગઈ ટાંકી ફૂલ કરાવી નાખી ગાડીની બાટલા આપણે ભરી લીધા તો જો કે આવી ગાડી છે અશોક લેલેન્ડ ઇકોમેન્ટ હવે તમે ગાડી કેટલી ખરાબ છે બધા માવાના ઘા છે ભાઈ બધા માવાના તો જો તમે આ ગાડીના ટાયર આવું છે કે ગાડી આપણે માલ કાંઈ હાઇટ બેટ વાળો કાંઈ છે નહીં અંદર બોડી માલ છે જવાનું છે આપણે મુંબઈ તમને બધાને ખબર જ છે અહીંયા તો લખું મેરા ભારત મહાન આ ગાડી નંબર ને સ્ટોપ મિલ્લા ને નરસિંહભાઈ જો અહીંયા બિલ કઢાવે મહુવા ટુ મુંબઈ આ બાજુ નવા છે આ તો ઓટો નવો નખાવેલો છે નરસિંહભાઈ ફોડ્યો તો ગયા વખતે દિવાળી ઉપર જ ફોડ્યો હતો ને કા તબાકો કર્યો તો દિવાળી ઉપર હાલો તો હવે ફટાફટ નીકળીએ આપણે ચડી ગયા 4 લાઈન ઉપર તો થોડુંક આપણે રોંગ સાઈડ હાલવાનું થશે વલ્લા સુધી ના રાઈટ બરોબર જ છે આપણે જાવકમાં સહી રોંગ સાઈડમાં નથી તો અહીંયા પાછળ થઈ જાય મહુવાનો રસ્તો તો જો આપણે લાટ થઈને ત્યાંથી નીકળી જવાનું છે આ બાજુ તો જો 4 લાઈન ને ઇન્ડિકેટર ને બધું ચાલુ કરાવી નાખ્યું છે એલઈડી બંધ હતી ને એ ચાલુ કરાવી નાખી ડીમ બંધ હતી એ ચાલુ કરાવી નાખી કેમ કે અલગ ડ્રાઈવરો બેસે કે નહીં એટલે થોડુંક તો કામ કાઢે છે ગાડી એમ હતું હાલો તો જો આપણે અત્યારે ચડી જઈએ ભાવનગર હાઈવે ઉપર 4 લાઈન ઉપર સોમનાથ ભાવનગર હાલો તો હવે તો હવે ઊભું રહેવાનું છે આપણે ભગુડા સિવાય એક જગ્યાએ ઊભું નહીં રહેવાનું હાલો તો હવે મળીએ ભગુડા ભાઈ અગરબત્તી ને બાકસ અગરબત્તી ને નારિયેલ લઈને જો જઈએ તો અહીંયા મંગલમાંનું પાટિયું છે ભગુડાનું તો અહીંયા આપણી ગાડી પડી તો અહીંયા ભગુડા વ્યૂ જવાય અહીંથી ચાલો અહીંયા ચપ્પલ ઉતારીએ તો જો તમે મંગલમાંનું પાટિયું આ શ્રી મંગલમાં તો અહીંયા બધા શ્રીફળ ચડાવે છે બધા હાલો તો હવે શ્રીફળ ચડાવીને નીકળીએ ભાઈ આપણે તળાજા વટીને બપાડા ઊભા રહી ગયા છીએ ને નરસિંહભાઈ બેઠા છે સાઈડમાં જવો તમે હાલો તો હવે ધીમે હાંકે જાવ ગાડી તો આપણું કંઈક આવું કંઈક ઇન્ટિરિયર છે અંદરથી ગાડીનું આ જો કંઈક કાચ બસ ફોડી નાખ્યો છે શીશો અહીંથી કાચ જુઓ તમે હા તો કાંઈ વાંધો નહીં હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં તો હવે નીકળીએ હાલો તો હવે ધીમે હાંકે જાવ ને અમુક ભોગી ગયા તોલ નાખા કોપડી તોલ નાખો ભાવનગર આગળ આવે એ તો જો અહીંયા ગાડીઓ ઘા સાઈડ કાપતી નીકળે 2 વ્હીલું 4 વ્હીલું તો અહીંયા આવી જો કોપડી તોલ નાખો હાલો તો હવે કોપડી તોલ નાખો કપાવી નાખી ધીમે હા 2 વ્હીલવાળા થતો પણ અહીંયા ઘા નીકળે હો ભાઈ ધડ ને પાછળ રહી જાય નારી સોંકડી તો મેં કીધું અહીંયા બાથરૂમ જી આવી ને ટાયર બાયર ચેક કરી લઈ તો જો અહીંયા છે ને નારી સોંકડી પડી જો અહીંયા હા તો આમ ભાવનગર રહી જાય તો હાલો તો ટાયર બાયર ચેક કરી લઉં નરસિંહભાઈ મસ્ત હવે લાંબા ખેલા છે એમ ઘડીક લે હુંતા છે હાલો તો પહેલાં ટાયર ચેક કરી નાખું પછી ભાગીએ આપણે મળીએ આગળ પાછા કેમ કે કન્ટિન્યુ સફર રાખવાનો છે આપણે એ ડીઝલ ઢોળાય આમ જો ઓહો
આમ જો હા તો ગાડીમાંથી નીચે ડીઝલ ઢોળાય છે ગયા ઘા બંધ કરું ગાડી વાંસ છે નહીં આવે આ બાજુ તો ક્યાંય લઈ યાર તો ફાઇનલી આપણે ત્યારે પગી ગયા ને આપણે ડીઝલની પાઇપ કાઢી તો બોલ માર્યો હતો ને ગાડી સવાઈ ગઈ છે હવે એ એટલું થઈ ગયું છે બધું તો એમાં તમે જ્યારે ટોલ નાકે પહોંચી જશે એને મસ્ત ધીમે ધીમે હાલ્યા જાય છે હવે આપણા યુટ્યુબ ફેમિલીને ખબર નથી કે ભાઈ મુના અનિલભાઈને ગાડી ફાવે કે નહીં તો આ તમે જોવો હું ગાડી આપું છું અત્યારે તો ભાઈ મને ગાડી ફાવે જ છે પણ હું બહુ ઓછી આંકું ગાડી આ બધું નજર ફેરવી લઈએ તો કાપી નાખું તોલ નાખો ફાઇનલી જો ટોલ નાકો કપાવી નીકળી જાય આ તો ટોલ નાકો કપાઈ ગયો છે હવે એને મસ્ત ધીમે ધીમે હાલો જાઉં છું ઘડીક તો ઊંઘ છેડી હતી હવે ઊંઘ આવી નથી આગળ જઈને મોટું મોટું આપણે ધોઈ નાખશું તો હવે ટોપમાં માખી દઉં ગાડી ટોપમાં વાળી દીધી ગાડી હાલો તો હવે મસ્ત ધીમે ધીમે હાલો જાઉં છું તમે જુઓ રોડ આ નરસિંહભાઈ અહીંયા હોતા છે હાલો તો બન્યા રહેજો બ્લોગમાં હાલો તો હવે કયા ગા નીકળીએ કાપીએ સફર આપણો હા ડબલ ટોપ પડી ગઈ ડબલ ટોપમાં પસાની માથે જાય ને તેને ડબલ ટોપમાં પડે છે ગાડી અશોક લઈ લે ની કોમેન્ટ હવે આગળ આવશે તારાપુર પછી તારાપુર ભરૂચ તારાપુર પછી વડોદરા ને એવું બધું આવશે વડોદરા તો હજી ઘણું આઘું છે અહીંથી પણ તો એ કહી દઉં એમ કીધું એમ હાલો તો હવે ચા પાણી પીવા ઊભા રહી આગળ પી લઈએ આગળ ચા પાણી વાંચતો પછી પાછા મળી ગયા ફાઇનલી આપણે વટામણ ટોલ નાકું વટી ગયા ને હવે અહીંથી આવશે તારાપુર તો વીર વસરાજ હોટલમાં આપણે ચા પાણી પી લીધા છે ચા તો આપણે નથી પીધી પણ બિસ્કિટ ને એવું બધું લઈ લીધું છે નરસિંહભાઈ જો હવે કંઈક વસ્તુ લેવા ગયા પાછા તો અત્યારે વાગી ગયા કેટલા ખબર 4:20 તો આપણે સફર પાછો કન્ટિન્યુ આપણે ચાલુ રાખીએ કેમ કે ક્યાં ગાડી આવું છું 60 80 90 ગાડી આંકું છું અત્યારે જેટલા કિલોમીટર કપાય ને એટલા માટે આપણા માટે સારું એમ એટલે હા તો બન્યા રહેજો બ્લોગમાં હાલો તો જો આપણી ગાડી અહીંયા ગાડી હજી કાલે ધોવી પડે આમ છે બહુ મેલી થઈ ગઈ છે ગાડી ઊંચું હાલો તો હવે નીકળીએ ડીઝલનું જોવે નરસિંહભાઈ ડીઝલનું તો કાંઈ પડતું છે નહીં સારું હાલો તો હવે નીકળીએ આપણે અંકલેશ્વર જો અહીંયા પોરો ખાધો છે ઠેઠું દીધી આમ પોરો ચા પાણી પીવા ઊભા રહેતા પણ પોરો ખાધો નથી અત્યારે આપણે આવ્યા છીએ નાસ્તો કરવા ઊભા તો આગળ હતું ટ્રાફિક ફૂલ 2-3 કિલોમીટર ટ્રાફિકમાં આવ્યા પણ અહીંયા જગ્યા હતી હોટલમાં એટલે મેં તો અહીંયા દબાવી ગયો અમે આગળ ઊભું રહેવાનું હતું નાસ્તો કરવા ક્યાં ઊભું રહેવું ક્યાં ઊભું રહેવું બે એક જ છે તો મેં અહીંયા ગાડી દબાવીને નાસ્તો વાસ્તો કરી લઈએ હાથ મોટું મસ્ત ધોઈ નથી ને મળીએ પાછા નેક્સ્ટ બ્લોકમાં ને અત્યારે ટ્રાફિક છે તો મેં કદાચ હળવું પડી જાય તો વાંધો નહીં હા તો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વધારેમાં વધારે શેર કરી દેજો તો મળીએ પાછા કન્ટિન્યુ એક પાછા બીજા બ્લોકમાં તો અહીંથી બ્લોક આપણે સ્ટાર્ટ કરશું તો આજનો બ્લોક અહીંયા એન્ડ કરશું તો આપણો સફર છે અમદાવાદ છોડી મુંબઈનો છે સફર આપણો હા તો નરસિંહભાઈ હવે તૈયાર થાય છે એટલે ઉતરવા માટે
હાલો તો હવે ગયા ગયા છે ને જઈ હાથ મોઢું ધોઈને પછી નાસ્તો કરી લઈએ. હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.